જય શ્રી કૃષ્ણ પ્રિય દર્શક મિત્રો, મારી આ યુટ્યુબ ચેનલ શ્રી હરિભક્તિ રસમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે પુત્રદા એકાદશી નિમિત્તે જે કથા છે તે શ્રવણ કરીશું। વ્રત કરીએ અને કથા ન સાંભળીએ તો પૂરું ફળ મળતું નથી, તેથી જે લોકોએ પણ વ્રત કર્યું છે તે આ કથા અવશ્ય શ્રવણ કરે, અને જે લોકોએ વ્રત નથી કર્યું તે લોકો પણ જો આ કથા શ્રવણ કરશે તો તે પુણ્યના ભાગીદાર થશે। તો હવે આપણે પુત્રદા એકાદશીની કથા શ્રવણ કરીશું। બોલો શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય। એક સમયની વાત છે, યુધિષ્ઠિરે ભગવાન શ્રી કૃષ્ણને પૂછ્યું, પોષ મહિનાની શુક્લ પક્ષની એકાદશીનો મહાત્મ્ય કહો। એનું નામ શું છે? એના વ્રતની વિધિ શું છે? એમાં કયા દેવતાનું પૂજન કરવામાં આવે છે? ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું, રાજન, પોષ મહિનાના શુક્લ પક્ષની જે એકાદશી છે એનું નામ પુત્રદા એકાદશી છે। પુત્રદા એકાદશીના દિવસે નામ મંત્રોનું ઉચ્ચારણ કરીને ફળો દ્વારા શ્રીહરિનું પૂજન કરવું। શ્રીફળ, સોપારી, પાન, લીંબુ, દાડમ, સુંદર આમળા, લવિંગ, બોર વડે દેવદેવેશ્વર શ્રીહરિની પૂજા કરવી જોઈએ। એવી જ રીતે ધૂપ દીપથી શ્રીહરિની અર્ચના કરવી। પુત્રદા એકાદશીના દિવસે વિશેષ રૂપે દીપદાન કરવાનું વિધાન છે। રાત્રે વૈષ્ણવ લોકો સાથે જાગરણ કરવું જોઈએ। જાગરણ કરનારને એ ફળ મળે છે કે જે ફળ હજારો વર્ષની તપસ્યા કરવાથી પણ નથી મળતું। આ બધા પાપોને હરનારી ઉત્તમ તિથિ છે। ચરાચર જગત સહિત સમગ્ર ત્રિલોકમાં એના કરતાં મોટી કોઈ તિથિ નથી। બધી જ કામનાઓ અને તિથિઓના દાતા ભગવાન શ્રી નારાયણ આ તિથિના અધિષ્ઠાતા છે। પૂર્વકાળની વાત છે, ભદ્રાવતીપુરીમાં રાજા સુકેતુમાન રાજ્ય કરતા હતા। એમની રાણીનું નામ ચંપા હતું। રાજાને ઘણા સમય સુધી વંશ ચલાવનાર પુત્રની પ્રાપ્તિ ન થઈ। આથી પતિ પત્ની હંમેશા ચિંતા અને શોકમાં ડૂબેલા રહેતા હતા। રાજાના પિતૃઓ એમના આપેલા જળને એકી શ્વાસથી ગરમ કરીને પીતા હતા। રાજા પછી એવું કંઈ નથી દેખાતું જે અમારું તર્પણ કરે, આમ વિચારીને પિતૃઓ શોકમાં રહેતા હતા। એક દિવસ રાજા ઘોડા પર સવાર થઈને ઘોર જંગલમાં ચાલ્યા ગયા। પુરોહિત વગેરે કોઈને આ વાતની ખબર નહોતી। મૃગ અને પક્ષીવાળા એ ઘોર જંગલમાં રાજા ભ્રમણ કરવા લાગ્યા। માર્ગમાં ક્યાંક શિયાળનો અવાજ સંભળાતો હતો તો ક્યાંક ઘુવડનો। જ્યાં ત્યાં રીંછો અને મૃગો દૃષ્ટિગોચર થઈ રહ્યા હતા। આ રીતે ફરીને રાજા વનની શોભા જોઈ રહ્યા હતા। એવામાં બપોર થઈ ગઈ। રાજાને ભૂખ અને તરસ સતાવવા લાગી। રાજા પાણીની શોધમાં આમ તેમ ભટકવા લાગ્યા। પુણ્ય પ્રતાપે રાજાને એક સુંદર સરોવર દેખાયું। એની નજીક મુનિઓના ઘણા આશ્રમો હતા। સૌભાગ્યશાળી નરેશે એ આશ્રમ તરફ જોયું। એ સમયે શુભની સૂચના આપનારા શુકનો થવા લાગ્યા। રાજાનો જમણો હાથ અને જમણું નેત્ર ફરકવા લાગ્યા। ઉત્તમ ફળની એ ખબર આપી રહ્યા હતા। સરોવરના તટ પર ઘણા મુનિઓ વેદ પાઠ કરી રહ્યા હતા। એમને જોઈને રાજાને ઘણો હર્ષ થયો। તેઓ ઘોડા પરથી ઉતરીને મુનિઓ પાસે ઊભા રહી ગયા અને અનેક પ્રકારે મુનિઓની વંદના કરવા લાગ્યા। એ મુનિઓ ઉત્તમ વ્રતનું પાલન કરનારા હતા। જ્યારે રાજાએ હાથ જોડીને વારંવાર દંડવત પ્રણામ કર્યા ત્યારે મુનિઓ બોલ્યા, હે રાજન, અમે તમારા પર પ્રસન્ન છીએ। રાજા બોલ્યો, આપ કોણ છો? આપના નામો શું છે? અને આપ શા માટે અહીં એકત્રિત થયા છો? કૃપા કરીને આ બધું મને કહો। મુનિઓ બોલ્યા, હે રાજન, અમે લોકો વિશ્વદેવ છીએ। અહીં સ્નાન માટે આવ્યા છીએ। મહામહિનો નજીક આવ્યો છે। આજથી 5મા દિવસે મહામહિનાના સ્નાનનો પ્રારંભ થઈ જશે। આજે જ પુત્રદા નામની એકાદશી છે। વ્રત કરનારા મનુષ્યોને પુત્ર આપે છે। રાજાએ કહ્યું, વિશ્વદેવગણ, જો આપ પ્રસન્ન હો તો મને પુત્ર આપો। મુનિ બોલ્યા, હે રાજન, આજના જ દિવસે પુત્રદા નામની એકાદશી છે। એનું વ્રત ઘણું જ વિખ્યાત છે। તમે આજે આ ઉત્તમ વ્રત કરો। મહારાજ, ભગવાન કેશવના પ્રસાદથી તમારે ત્યાં જરૂર પુત્ર થશે।
ભગવાન શ્રી કૃષ્ણ કહે છે આ પ્રમાણે એ મુનિઓના કહેવાથી રાજાએ એ ઉત્તમ વ્રત કર્યું. મહર્ષિઓના ઉપદેશાનુસાર વિધિપૂર્વક પુત્રદા એકાદશીનું વ્રત કર્યું. પછી બારસના દિવસે પારણા કરીને મુનિઓના ચરણોમાં વારંવાર મસ્તક ઝુકાવીને રાજા પોતાના ઘેર આવ્યા. ત્યારબાદ રાણીએ ગર્ભ ધારણ કર્યો અને થોડા સમયમાં જ રાજાને ત્યાં તેજસ્વી પુત્રની પ્રાપ્તિ થઈ. એણે પોતાના ગુણોથી પિતાને સંતુષ્ટ કરી દીધા. એ પ્રજાપાલક બન્યો. પુત્રદા એકાદશીનું ઉત્તમ વ્રત જરૂર કરવું જોઈએ. મેં લોકોના હિત ખાતર એનું વર્ણન તમારી સમક્ષ કર્યું છે. જે મનુષ્ય એકાગ્ર ચિત્તે પુત્રદા એકાદશીનું વ્રત કરે છે એ આ લોકમાં પુત્ર પ્રાપ્ત કરીને મૃત્યુ પછી સ્વર્ગ પ્રાપ્ત કરે છે. આ મહાત્મ્યને વાંચવાથી અને સાંભળવાથી અગ્નિહોમ યજ્ઞનું ફળ મળે છે. તો ભક્તો, આ હતી પુત્રદા એકાદશીની કથા. આજના વિડીયોમાં આપણે પુત્રદા એકાદશી કથાનું શ્રવણ કર્યું. આશા કરું છું કે આજનો વિડીયો તમને પસંદ પડ્યો હશે અને ઉપયોગી લાગ્યો હશે. વિડીયો પસંદ પડ્યો હોય તો વિડીયોને લાઇક કરી બીજા લોકો સુધી વિડીયોનો પ્રચાર કરજો, જેથી બીજા લોકો પણ શ્રવણ કરી શકે. કોમેન્ટમાં જય શ્રી લક્ષ્મીનારાયણ દેવ જરૂરથી લખજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધા ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ. જય લક્ષ્મીનારાયણ દેવ. વિડીયો જોવા માટે ધન્યવાદ.